નમસ્કાર, સ્કાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। વણઝારા મુદ્દે પાટણ જિલ્લા કોંગ્રેસે આપેલા બંધનો જિલ્લામાં ફિયાસ્કો। બજારો, શાળા, કોલેજો, હોસ્પિટલો તથા સરકારી દફતરો રાબેતા મુજબ રહ્યા ખુલ્લા। ટોળા સ્વરૂપે દુકાનો બંધ કરવા નીકળેલા કોંગી કાર્યકરોની પોલીસે 144ની કલમ હેઠળ કરી ધરપકડ। તો કાયદો તમામ માટે સરખો હોવાની માંગ સાથે કોંગી કાર્યકરોએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનશન પર બેસી વહીવટીતંત્ર સમક્ષ માંગ્યો ખુલાસો। સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પારેવ્યા વીર મંદિર ખાતે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની કરાઈ ઉજવણી। વાત્સલ્ય દિવસની ઉજવણી તથા અતિ કુપોષિત બાળકને ટિફિન સ્વરૂપે ત્રીજું ભોજન લાડુ કરાયા વિતરણ। અને પાટણના સાગર જૈન ઉપાશ્રય ખાતે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની થઈ ઉજવણી। જૈન મુનિ ભગવંતોના આશીર્વચન સાથે જૈન ભાઈ બહેનોએ ભગવાનના 14 સુપર્ણના દર્શનનો લીધો લાભ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વણઝારાના મુદ્દે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આપેલ સમગ્ર ગુજરાત બંધના એલાનનો પાટણ જિલ્લામાં ક્યાંક મિશ્ર પ્રત્યાઘાત તો ક્યાંક ફિયાસ્કો થયો હતો, જેમાં બજારો, શાળા, કોલેજો, હોસ્પિટલો, સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેવા પામ્યા હતા। ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસે આપેલા બંધના એલાનને પગલે આજે સવારે જિલ્લા મથક પાટણના બગવાડા દરવાજા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાઉભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર, વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાવિક રામી સહિત કોંગ્રેસની મહિલા પાંખની હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને અલગ અલગ ટુકડીઓ બનાવી કોંગી કાર્યકરો બંધને સફળ બનાવવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા। તો આ તરફ કોંગ્રેસે આપેલા બંધમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસોના ભાગરૂપે શહેરના જાહેર માર્ગો, શાળા, કોલેજો તથા યુનિવર્સિટીમાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। જ્યારે જિલ્લા એસપી પરીક્ષિતા રાઠોડ, મામલતદાર જોશી અને પ્રાંત અધિકારી સુધીર પટેલે બંધ પર ચાંપતી નજર ગોઠવી હતી। તો બીજી તરફ શહેર સંપૂર્ણપણે બંધ રહે તે માટે દુકાનો બંધ કરાવવા નીકળેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાઉભાઈ દેસાઈ, લાલેશ ઠક્કર, જોધાજી ઠાકોર સહિત કોંગી કાર્યકરોની 144ની કલમ અંતર્ગત ધરપકડ કરી હતી। मोदी तेरी तानाशाही मोदी तेरी तानाशाही भाजप
ત્યારે બંધના મુદ્દે ધરપકડ વોરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાઉભાઈ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ગુજરાત બંધના એલાનના ભાગરૂપે આજે અમે પાટણ શહેર બંધ કરાવવાના અમારા કાર્યક્રમને અંજામ આપવા અમે સૌ કાર્યકર મિત્રો આગેવાનો મળ્યા છીએ. અહીં કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 144મી કલમનો અમલ કર્યો છે. પોલીસ અને કલેક્ટર સરકારના દબાણ હેઠળ બંધ નિષ્ફળ જાય એવા સતત પ્રયત્નો કરે છે. અમે સૌ કાર્યકર મિત્રોએ કડક નિર્ધાર કર્યો છે કે એની હાઉ બાય હુક ઓર બાય કુક પ્રજા અમારી સાથે છે. અમે પ્રજાના પ્રશ્નોને પ્રજાની લાગણીને વાચા આપવાને સમગ્ર ગુજરાતની પ્રજા જ્યાં નરેન્દ્ર મોદીના આતંકી શાસન નીચે દબાયેલી છે, જ્યાં નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને જેલમાં પૂરી, એમના પરિવારો કેટલાય પરિવારોને પેલા રમખાણોમાં નિરાધાર બનાવી દીધા, બહેનો વિધવા બની ગઈ, અનાથ બની ગયા બાળકો. આ બધું હવે ગુજરાત માટે સહન કરવાની હદ થઈ. સમગ્ર ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે એમની પડખે ઉભાડ્યો આજે કોંગ્રેસ પક્ષ ગુજરાત બંધના એલાનને ભાગે પાટણ બંધ સફળ કરાવવા તમામ પ્રયાસ. તો લાલેશ ઠક્કરે જણાવ્યું કે પાટણમાં બંધ સફળ રહે તેવા કોંગ્રેસે પ્રયાસો કર્યા હતા, પરંતુ પોલીસે કોંગી કાર્યકરો સાથે દાદાગીરી કરી બંધને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો રોષ તેમણે ઠાલવ્યો હતો. ગુજરાતની અંદર તાજેતરમાં જ આઈપીએસ અધિકારી વણઝારાએ એક લેટર બોમ્બ ફોડી અને સમગ્ર દુનિયાને એવું બતાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ કાયદેસરના આતંકવાદી જ છે, પણ લોકશાહી પદ્ધતિથી ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા છે. એમની જે પ્રવૃત્તિઓ છે એ આતંકવાદી પ્રવૃત્તિઓ છે. હત્યા કરવી એ આતંકવાદીનું કામ છે, ષડયંત્રો કરવા એ આતંકવાદીનું કામ છે. પરંતુ આપણા બધાના કમનસીબ છે કે એ લોકો લોકશાહી પદ્ધતિથી લોકોને ગુમરાહ કરી અને ગુજરાતની ગાદી ઉપર બેસી ગયા છે. આવું કોંગ્રેસ નથી કહેતી. વણઝારાએ લખી અને જાહેર કર્યું છે કે અત્યાર સુધી જેટલા ખોટા એન્કાઉન્ટર કર્યા હોય, ગુજરાતમાં જેટલી એવી ઘટનાઓ બની હોય કે જેના કારણે ગુજરાતને નીચું ગાળવું પડ્યું હોય, કે ગુજરાતની જનતાની જે હત્યાઓ થઈ હોય, એ તમામે તમામ હત્યાઓમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સીધા સંડોવાયેલા છે. આવો જ્યારે ઘટસ્ફોટ થયો છે અને સમગ્ર દુનિયાને નીચું ગાળવું પડે એવું ગુજરાતમાં બન્યું છે, ત્યારે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે. તેના ભાગરૂપે અમે પાટણ બંધનું એલાન આપ્યું છે અને અમારે કોઈને બંધ કરાવવાની જરૂર પડી નથી. એમને એમ જ વેપારીઓએ, સ્કૂલોના સંચાલકોએ, બેંકોવાળાએ બંધ પાડ્યો છે, પરંતુ સરકારની સૂચનાથી સરકારી તંત્ર જાણે અમારી જોડે ધમાલ કરવા માંગતું હોય એવી રીતે ગેરકાયદેસર રીતે અમારી ધરપકડ કરી છે. 144નો કોઈએ ભંગ ન કર્યો હોવા છતાં ધરપકડ કરી છે. જ્યારે કોલેજ બંધ કરાવવા ગયેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે કોલેજ બંધ કરાવવા ગયેલ એનએસયુઆઈના કાર્યકરોને પોલીસે જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ એનએસયુઆઈ ઉપપ્રમુખે કર્યો હતો. આજે અમારે કોંગ્રેસના ગુજરાત બંધનું એલાન હોવાથી અમે વિદ્યાર્થીઓને કોલેજ બંધ રહે એ માટેનો પ્રોગ્રામ કરી રહ્યા હતા શાંતિથી. ત્યાં પોલીસવાળાઓએ ધરપકડ અમારી કરી, પણ અમુક એવા પોલીસના નામર્દિયાઓ, જે ભાજપના જે નામર્દિયાઓ છે, એ અમારો સમાજ વિરોધી બોલીને તેમજ અપશબ્દો બોલીને તેમજ ગાળણથી પણ અમારા સાથે વ્યવહાર કરેલો છે. તો આવા ભાજપના નામર્દિયાઓને પોલીસમાંથી ડિપાર્ટમેન્ટ બહાર કાઢી અને એના પર સખત એક્શન લેવામાં આવે કોંગ્રેસ વતી કાર્યવાહી માંગુ છું. અમારા દલિત સમાજના ભાઈને કશું જ કારણ વગર ગાળો બોલી છે 2-4 પોલીસવાળાઓએ. અમે કોંગ્રેસ તરફથી એ કયા પોલીસવાળા હતા એમના નામ જાણી અને કાયદેસરની કાર્યવાહી કરવાના. બાદમાં તમામ કોંગી કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડી ગોલાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. તો આ તરફ શહેર ભાજપના કાર્યકરો કોંગ્રેસના બંધનો ફિયાસ્કો થાય તેવા પ્રયાસોમાં લાગી ગયા હતા અને જે દુકાનો, વેપારી પેઢીઓ બંધ હતી તેને ચાલુ કરાવી કોંગ્રેસના બંધ પર પાણી ફેરવી દીધું હતું, જેથી કોંગ્રેસના બંધનો પાટણમાં ફિયાસ્કો થયો હતો. તો વળી કેટલાક સ્થળોએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ગુફ્તેંગુ કરતા પણ જોવા મળ્યા હતા. શહેરના અમુક કોમ્પ્લેક્સો, મુખ્ય બજાર માર્ગ પરની ગણીગાંઠી દુકાનોને બાદ કરતા મોટાભાગની દુકાનો, હોસ્પિટલો, શાળા, કોલેજો અને સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી અને બંધની જનજીવન પર કોઈપણ જાતની અસર જોવા મળી ન હતી. ત્યારે કોંગ્રેસના બંધ મુદ્દે પાટણના કેટલાક અગ્રણી વેપારીઓમાં એવો પણ સૂર ઉઠવા પામ્યો હતો કે રાજકારણીઓની લડાઈમાં અંતે તો આમ પ્રજા જ પીસાઈ રહી છે. તો આ તરફ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ 144ની કલમ હેઠળ 4 થી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું તે ગુનો ગણાય છે, જેથી આ કલમ હેઠળ ધરપકડ કરાઈ હોવાનું પ્રાંત અધિકારી સુધીર પટેલે જણાવ્યું હતું. પાટણ સંપૂર્ણ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબનો CRPC કલમ 144 હેઠળનું જાહેરનામું અમલમાં છે.
એના સંદર્ભે કોઈ પણ જગ્યાએ ટોળું બનાવીને 4 થી વધારે વ્યક્તિઓ ભેગા થઈ શકતા નથી અને એના કડક પાલન માટે પોલીસ તંત્ર તરફથી આવું જ્યાં જ્યાં પાટણ શહેરમાં કે પાટણ જિલ્લાના અન્ય સ્થળે બનવા પામ્યું છે ત્યાં સંબંધિત આ કલમનો ભંગ કરનારની ધરપકડ કરવામાં આવી રહી છે અને તમામ શાળા કોલેજો ચાલુ છે, જીવન જરૂરિયાતની તમામ એવા પેટ્રોલ પંપ પણ ચાલુ છે, બસ વ્યવહાર અને બસ ડેપો પણ ચાલુ છે અને ખાસ જીવન જરૂરિયાત અને લોકોને જે મહત્વની કામગીરીની વિષય છે એમાં કોઈ લોકોને તકલીફ નથી કે કોઈ. જ્યારે રાધનપુરમાં કોંગ્રેસે આપેલા બંધના એલાનને પગલે સવારે કોંગી આગેવાનો અને કાર્યકરો બજારો બંધ કરાવવા માટે નીકળ્યા હતા, પરંતુ પોલીસે રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમાર સહિત 10 જેટલા કાર્યકરોની ધરપકડ કરી કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા અને 1 કલાક બાદ તમામ કાર્યકરોને છોડી દેવાયા હતા. જોકે રાધનપુરમાં કોંગ્રેસના કોઈ આગેવાને બંધ સફળ લે તેવો કોઈ જ રસ ન દાખવતા બજાર, શાળા કોલેજો, હોસ્પિટલો અને સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેવા પામી હતી, જેથી રાધનપુરમાં પણ બંધનો ફિયાસ્કો થયો હતો. ત્યારે કોંગ્રેસે આપેલા બંધને રાધનપુરના વેપારીઓએ જાકારો આપતા રાધનપુર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલાએ વેપારીઓનો આભાર માન્યો હતો. કોંગ્રેસ પ્રેરિત જે બંધ આપવામાં આવ્યો હતો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પ્રજાને સન્માનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતના વિકાસને બાધારૂપ થતી આ કોંગ્રેસને હંમેશા સકારાત્મક વલણ રાખવું જોઈએ. આવી નકારાત્મક વલણથી પ્રજામાં રોષ વ્યાપે છે અને રાધનપુર શહેરની પ્રજાએ જે રીતે સાથને સહયોગ આપ્યો છે બંધને નિષ્ફળ બનાવવામાં, એના માટે હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો પ્રદેશ કારોબારી સભ્ય પ્રવીણ મહાલક્ષ્મી અને રાધનપુર ધારાસભ્ય નાગરજી ઠાકોરે પણ રાધનપુરમાં કોંગ્રેસના બંધનો ફિયાસ્કો થયો હોવાની વાત કરી હતી. કોંગ્રેસે આપેલા બંધના એલાનને રાધનપુરની જનતાએ બિલકુલ જાકારો આપ્યો છે. જે કોંગ્રેસે એલાન આપ્યું છે તેમાં કોંગ્રેસ નિષ્ફળ છે અને મોદી સાહેબના માથે વિશ્વાસ રાખી લોકોએ પોતાનો મોદી સાહેબનો ખૂબ આભાર માની આખી બજાર આપણી ધમધમતી ચાલે છે, લોકોએ આપણા પર વિશ્વાસ રાખ્યો છે. તો આ તરફ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમારે કોંગ્રેસે આપેલા બંધના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત બંધના એલાનને સફળતા અપાવવા માટે રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા વેપારીઓને સ્વયંભૂ અપીલ કરવા નીકળતા ગુજરાતની ભાજપ સરકારે પોલીસ દ્વારા દમન આચરાવી અને જબરદસ્તી કરી અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખ તથા અન્ય આગેવાનોની ધરપકડ કરવામાં આવેલી. કેટલા કાર્યકરો હતા ધરપકડ? લગભગ 200 માણસો હતા, જેમાંથી 50ની અટકાયત કરી હતી, બાકીનાને છોડી મૂકવામાં આવેલા હતા. જ્યારે સિદ્ધપુર ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો ગુજરાત પ્રદેશે આપેલા બંધના એલાનને પગલે બજાર બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસે ધારાસભ્ય સહિત તમામ કાર્યકરોની ધરપકડ કરી કાકોશી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જેથી સિદ્ધપુરમાં કોંગ્રેસના બંધના મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર બંધનું એલાન આપેલું. અમારા શાંતિપૂર્વક કાર્યકરો બધા જ લોકોને સમજાવીને અને વેપારીઓ પણ સ્વયંભૂ બંધ રાખતા હતા અને અમે બધા જ્યારે આવતા હતા ત્યારે પોલીસે અમારા સ્વયં કાર્યકરોની ધરપકડ કરી છે અને અમને અહીં આગળ લાવ્યા છે. અમારું જે માગણી છે ખાસ કરીને એ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે, તેવા સમયે જ્યારે એમના ડિપાર્ટમેન્ટના સરકારના એક આઈજી કક્ષાના અધિકારીએ જ્યારે આક્ષેપ કર્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ આ સ્ટેજ ઉપર રહેવાનો અધિકાર નથી. માટે અમે કોંગ્રેસે એમ કીધું છે કે ગુજરાતના મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે અને સરકારમાં રાષ્ટ્રપતિ શાસન લાગે, એ કોંગ્રેસની અમારી માગણી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં વર્તમાન સમયમાં મોંઘવારીથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં કૂદકે ને ભૂસકે થઈ રહેલા ભાવ વધારાથી
સામાન્ય જનતાનું જીવન દોહલું થઈ રહ્યું છે, ત્યારે મોંઘવારી ઓછી કરવાના પ્રયાસો કરવાની જગ્યાએ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમ પ્રજાની જરા પણ ચિંતા કર્યા વગર રાજકીય રોટલો શેકવામાં જ વ્યસ્ત બની હોય તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે. સમાચારમાં સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180 માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 94 274 74 215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवरनी नवी सुपर बाइक डिस्कवर 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રો સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, ડોક્ટર જયેશ બી મોદી. સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ, લોહીનું દબાણ તથા ICU ની સગવડ ઉપલબ્ધ. સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे,
खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। ये तो लगे रामा के गीत की तरह। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। વિરામ બાદ આપનું સ્વાગત છે. એન્કાઉન્ટર મામલે જેલવાસ ભોગવી રહેલા તત્કાલીન ડીઆઈજી ડીજી વણઝારાએ પોતાના રાજીનામાના પત્રમાં કરેલા કેટલાક ઘટસ્ફોટને પગલે ભાજપ સરકારની નીતિઓ ખુલ્લી પડી જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. ત્યારે મોદી સરકારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ, વિધાનસભા યુથ કોંગ્રેસ, મહિલા પાંખ તથા અનુસૂચિત જનજાતિ મોરચો પાટણ ઉપરાંત દલિત સમાજના કાર્યકરો દ્વારા પાટણ બંધ કરાવવા નીકળેલા તમામ કાર્યકરોની આજે પોલીસે ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસના ધરપકડ વહોરનાર અગ્રણીઓ સહિત કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દેસાઈ સહિત 144 કલમ હેઠળ કરેલી ધરપકડ સામે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ આવા કોઈ કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે ભાજપ સરકાર તમામ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી પોલીસ તંત્ર દ્વારા કોંગી કાર્યકરો પર અમાનુષી અત્યાચાર અને બેરહેમીથી મારપીટ કરાય છે. ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધના પગલે પાટણની બજારોને ખુલ્લી કરાવવા નીકળેલા ધારાસભ્ય રણછોડભાઈ રબારી અને ભાજપના કાર્યકરો પર 144ની કલમ કેમ લાગુ કરાતી નથી? તો શું મોદી સરકારમાં લોકશાહી ચાલે છે કે મોદીની હિટલરશાહી? તેવો રોષ વ્યક્ત કર્યો હતો. આજે અમારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. અમારો સવાલ છે કે તમે કયા કારણોસર અમારી ધરપકડ કરી? અહિંસક અમારું આંદોલન હતું. સ્વેચ્છાએ વેપારીઓની અને તમામ એસોસિએશનની સંમતિના કારણે સમગ્ર બજાર બંધ હતું. કોઈ પણ કારણ વિના પોલીસે અમારી ધરપકડ કરી. અમને અહીં આવ્યા પછી ખબર પડી કે 144મીની કલમ 4 કરતાં વધુ માણસો ભેગા થાય કલેક્ટરના જાહેરનામાના આધારે તમારી ધરપકડ થઈ છે. અમે સવાલ કર્યો કે ભાજપના આગેવાનો કાર્યકરો ખુલ્લેઆમ બજારમાં અમારી સામે આ બંધથી પીડાઈને પ્રજાએ અમને સહકાર આપ્યો, એનાથી એમના પેટમાં તેલ રેડાયું, એના કારણે બજારમાં ધાકધમતી, દાદાગીરી, ઇવન પ્રમુખશ્રી, કલેક્ટર ઓફિસ, ડીએસપી ઓફિસ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બધાના ઓરલી સૂચનાઓથી ધાકધમકી, દાદાગીરી કરીને બજાર ખોલવા નીકળ્યા
અમે નજરે જોયું કે એ લોકો પણ 8-10ના ધાડામાં ગાડીઓમાં ફરતા હતા. જો અમને 144મી કલમનો અમલ થતો હોય તો ભાજપના જે કાર્યકરો આ ખુલ્લેઆમ બજાર દાદાગીરીથી ખોલવા નીકળ્યા એમની સામે પણ આ કલમનો ઉપયોગ થવો જોઈએ. પોલીસે માત્ર ભાજપની ખુશામતગીરી અથવા તો ભાજપની તરફદારી કરી એમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. એની સામે અમે સૌ સત્યાગ્રહ ઉપર છીએ. અમે સવારના કોઈ પણ પ્રકારનું અનાજ લીધા સિવાય પોલીસ અથવા તો આ જે તંત્રની ભેદભાવવાળી નીતિ છે એની સામે સત્યાગ્રહ ઉપર બેઠા છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિકાલ એસપી અને કલેક્ટર અહીં આવીને રૂબરૂ અમને ખાતરી નહીં આપે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. અમારું સત્યાગ્રહ આંદોલન ચાલુ રહેશે. કલેક્ટરશ્રી 144મી કલમનું જાહેરનામું જો કહેતા હોય તો ગઈકાલે મીડિયા પત્રકાર મિત્રો અને અમે સૌ પણ એમને મળવા ગયા હતા. કોઈ પ્રેસમાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં કે કોઈને વ્યક્તિગત કે પ્રેસમાં કોઈ આ પ્રકારની સૂચના જ નથી. તો આ અમલ ખાનગીમાં કઈ રીતે આનો ઉપયોગ થાય? આ એક મોટો સવાલ છે. માત્ર અમારા આંદોલનને તોડવા માટે, અમારી ખોટી રીતે ધરપકડ કરવા માટે, અમારા કાર્યકરોને હેરાન પરેશાન કરવા માટે સવારે 9 વાગ્યાના અહીં ગાંધી રાખ્યા છે. એની સામે અમારો અસંતોષ છે. અમે એની સામે નારાજ છીએ અને એની સામે અમે સત્યાગ્રહ ઉપર બેઠા છીએ. આજે અત્યારે લગભગ 4 વાગવા આવ્યા છે. જો આ બાબતનો ખુલાસો પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને કલેક્ટર નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસના તમામ કાર્યકરો તાલુકા પોલીસ મથકે અનશન પર બેસી અન્નનો ત્યાગ કરવાની બાઉભાઈ દેસાઈએ ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ ધારાસભ્ય રણછોડભાઈ રબારી તેમજ ભાજપના કાર્યકરોએ પાટણ બંધના પગલે તમામ બજારોની મુલાકાત લેતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આપેલા બંધના એલાનની પાટણના બજારોમાં કોઈ જ અસર જોવા મળી ન હતી અને તમામ બજારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા હતા. આમ કોંગ્રેસના બંધને પાટણના વેપારીઓએ જાકારો આપ્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન, રાજકીય એલાન આપ્યું હતું. આજે હું સવારથી જ સમગ્ર પાટણના દરેક નાના બજારો સુધી પણ રૂબરૂ પ્રવાસ કર્યો હતો. પાટણની નગરે, પાટણના વેપારીઓએ, પાટણની નગરજનોએ સંપૂર્ણતઃ કોંગ્રેસના બંધને તિરસ્કાર્યું છે અને પાટણની પ્રજા અને નગરના વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર, ચાની લારી સુધી પણ, પાનના ગલ્લા સુધી પણ બધા જ રાબેતા મુજબ ચાલુ છે. મતલબ કોંગ્રેસના રાજકીય બંધના એલાનને પ્રજાએ અને વેપારીઓએ જાકારો આપ્યો છે. ઉત્સવપ્રિય નગરી પાટણના ઘણા ખરા મહોલ્લામાં શ્રાવણી અમાસ નિમિત્તે ગરબાના કાર્યક્રમોના વિશેષ આયોજનો થયા હતા. જેમાં શહેરના હિંગળાજાચર ચોકમાં આવેલ ખમાની ખડકીમાં સ્થાનિક શ્રદ્ધાળુ મહિલાઓ દ્વારા મા બહુચરના આનંદના ગરબા રાખવામાં આવ્યા હતા. જેમાં બહેનોએ ગરબાનું ગાન કરી મૈયા પ્રત્યેની ભક્તિભાવના પ્રગટ કરી હતી. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈફ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં.
સેલનું રૂડું આંગણું XY લાઈફ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર. સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાઓ છો? હિમાલય કે ગિરનાર? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. ગર્વો ગઢ ગિરનાર 99. ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. મકાન શોધીને થાકી ગયો. મકાન મળે છે દૂર. હવે દૂર જવાની જરૂર નથી. આપણા શહેરમાં જ 2 બેડરૂમ હોલ કિચનની ટેનામેન્ટની સ્કીમ. કોની? આપણા કોર્પોરેટર અને સરદાર બેંકના ડિરેક્ટર ભરત પટેલની ટેનામેન્ટની સ્કીમ. ભરત પટેલની સ્કીમ એટલે બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ ડિઝાઇન. મળશે લક્ઝરિયસ નહીં હોય માત્ર મકાન, ભાવિ રેસિડેન્સી પાટણ શહેર નિશાન છે. નજીક અને સુવિધા પણ મળશે જ્યાં ભરપૂર. સપનાઓ સાકાર થશે સૌના હવે જરૂર. ભાવિન રેસિડેન્સી. તો આજે જ બુક કરાવો તમારા બજેટમાં માત્ર 25% ડાઉન પેમેન્ટ સાથે બેંક લોનની સુવિધા પણ. ભાવિન રેસિડેન્સી. ભાવિન રેસિડેન્સી. આપના ઘરના આંગણામાં કે બગીચામાં ફૂલ છોડ વાવી ઘરની શોભા વધારો. અંબિકા રોઝીસ નર્સરીમાં ફૂલ છોડ, ડેકોરેશનના છોડ, કુંડામાં વાવી શકાય તેવા છોડ, બાગાયતી ખેતી માટે ફળોના ઝાડની કલમ તેમજ રોડની સાઈડમાં પ્લાન્ટ કરવા માટેના છોડ મળશે. તેમજ ઓર્નામેન્ટ કુંડા મળશે. સુપ્રસંગે શોભા વધારવા વિવિધ પ્રકારના પ્લાન્ટ ભાડે મળશે. સ્થળ અંબિકા રોઝીસ નર્સરી, અઘારા દરવાજા બહાર, ફાટીપા દરવાજા, લિંક રોડ, પાટણ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती
झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina. Happy birthday to you. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू। चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू। जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू। चंदा है तू, मेरा सूरज है तू। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। ઈશ્વર ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંકલિત બાળ વિકાસ યોજના ઘટક પાટણ 1 અને ઘટક પાટણ 2 આયોજિત રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવણી તેમજ વાત્સલ્ય દિવસની ઉજવણી અને ત્રીજા ભોજન લાડુ વિતરણનો કાર્યક્રમ આજે મહેમદપુરના પારવ્યાવીરના મંદિર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે ડીડીઓ એસકે પંડ્યા, ઈશ્વર ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંચાલક કમલેશભાઈ, ભાવેશભાઈ તેમજ આસિસ્ટન્ટ સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ, ધારપુર મેડિકલ ઓફિસર, આંગણવાડી કાર્યકરો, સગર્ભા, ધાત્રી તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે વાત્સલ્ય દિવસની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાને સીમંત સ્વરૂપે સાકર, શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ધાત્રી માતાને રમકડા, રૂમાલ આપી વાત્સલ્ય દિવસની ઉજવણી કરાઈ હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે ત્રીજું ભોજનનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ આંગણવાડીમાં આવતા મધ્યમ અને અતિ કુપોષિત બાળકને ટિફિન સ્વરૂપે ત્રીજું ભોજન અપાયું હતું। ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ વિગતો પટેલ ભાવેશભાઈએ આપી હતી। રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિત્તે પાટણ સંકલિત બાળ વિકાસ યોજના પાટણ ઘટક 1 અને પાટણ ઘટક 2 ની તમામ આંગણવાડી કાર્યકર બહેનોની આજે માર્ગદર્શન શિબિર રાખવામાં આવી હતી અને તમામ આંગણવાડીઓને સારી રીતે ચાલે, તમામ બાળકોને અને તમામ લાભાર્થીઓને લાભ મળે તેવા પ્રયત્નો કરવા માટેની આ શિબિર રાખવામાં આવી હતી અને તમામને યોગ્ય માર્ગદર્શન સંસ્થા તરફથી અને સરકાર તરફથી આપવામાં આવ્યું। આજે વાત્સલ્ય દિવસ નિમિત્તે અને સગર્ભા બહેનોને અને ત્રીજું ભોજન લાડુ બાળકોને આપવા માટેનો પણ એક લોન્ચિંગનો કાર્યક્રમ પણ સાથે શુભારંભ। જિલ્લા કોંગ્રેસે આજે પાટણ બંધનું એલાન આપ્યું હતું અને આ બંધને પાટણના નગરજનોનો સંપૂર્ણ સહયોગ મળે તેવા કોંગ્રેસે તમામ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કોંગ્રેસના આ બંધને કચડી નાખવાનો પોલીસે પ્રયાસ કરી બગવાડા દરવાજા ખાતે એકત્ર થયેલા કોંગી કાર્યકરોની ધરપકડ કરી ગોલાપુર સ્થિત તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા, જ્યાં સમગ્ર ઘટનાનું કવરેજ કરવા ગયેલ કેમેરામેનને પાટણ તાલુકા પીઆઈ વીસી પરમારે ખાખી વર્દીનો પાવર બતાવી કેમેરામેનને કવરેજ કરતા રોક્યા હતા તેમજ કેમેરા પર થાપ મારી કેમેરાને નીચે પાડી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, આ પોલીસ અધિકારીએ કેમેરામેનના બાઇકની ચાવી ઝૂંટવી લઈ હુંશાતુશી કરવા લાગ્યો હતો। કેમેરા બધું ફેંકી દીધું, બસ ચમ આવ્યો આમ તેમ હજી ધક્કા મારી જાય મને, એના વિડીયો ચાલુ આ વિડીયો ચાલુ જ છે, કેમેરો
અને કવરેજ કરવાની ના પાડી અહીંથી ચાલ્યો જા, નહીં તો જોવા જેવી થશે તેવી ગર્ભિત ધમકી આપી હતી. સમાજમાં કાયદો વ્યવસ્થાનું પાલન કરતા પોલીસ અધિકારી પોતાને જાણે 30 મારખા સમજી બેઠા હોય તેમ મીડિયાકર્મી સાથે આ રીતે જાહેરમાં આ પ્રકારનું વર્તન કરે તે શું યોગ્ય કહેવાય? પીઆઈની આ લુખ્ખી દાદાગીરીથી ધરપકડ વહોરનાર કોંગી કાર્યકરો પણ કદાચ સ્તબ્ધ થઈ ગયા છે. દેશની ચોથી જાગીર ગણાતા મીડિયા પ્રતિનિધિ સાથે કરેલી તાલુકા પીઆઈની લુખ્ખી દાદાગીરીથી પોલીસની દમનગીરી છતી થાય છે. ત્યારે માનસિક બીમારીથી પીડાતા પોલીસ ખાતામાં તાલુકા પીઆઈ વીસી પરમાર જેવા કેટલાય પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મીડિયા પ્રતિનિધિઓ જ નહીં પણ સામાન્ય નગરજનો સાથે પણ જાહેરમાં આ પ્રકારની ધમકી આપવામાં અને ખાખી વર્દીનો પાવર બતાવી માર મારવામાં મોખરે હોવાનું કહેવાય છે. તેમ છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવા પોલીસ કર્મીઓ સામે કેમ કોઈ પગલાં ભરતા નથી? એક બાજુ પાટણ જિલ્લા પોલીસ તંત્ર સુરક્ષા સેતુ અંતર્ગત આમ જનતા પોલીસના મિત્ર બની નજીક આવે અને પોલીસને સમજે તેવા પ્રયાસો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ આ જ પોલીસ તંત્રના અધિકારીઓ સુરક્ષા સેતુની એસી તેસી કરી પોલીસગીરીનો રૂઆબ બતાવે તે કેટલું વ્યાજબી કહેવાય? બસ કેમ આવ્યો અમને તેમ હજી ધક્કા મારી જાય મને. એના વિઝ્યુઅલ ચાલુ હોય, આ વિઝ્યુઅલ ચાલુ જ છે, કેમેરો ચાલુ હોય. એ યાર પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પાટણના વિભિન્ન શિવાલયોમાં વિશેષ પૂજા આરતી, હવન સહિત મહાઆરતીના આયોજનો થતા ભક્તો શિવભક્તિના રંગે રંગાયા હતા. જે અંતર્ગત પાટણમાં આવેલા અતિ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ ખાતે શ્રાવણ વદ અમાસ નિમિત્તે શ્રી ગુરુ સર્વોત્ર ભદ્ર મંડળ દ્વારા મહાપૂજા, પંચવક્ર પૂજા તથા 108 દીવાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ આ ત્રણેય ધાર્મિક વિધિમાં સહભાગી બની શ્રદ્ધા ભક્તિ સાથે દર્શનનો લાભ લીધો હતો. પંચવક્ર પૂજા, મહાપૂજા અને 108 દીવાની મહાઆરતીના આયોજનથી મંદિર સંકુલ શિવ ભક્તિના રંગે રંગાયું હતું. ત્યારે આ પ્રસંગે મંદિરના પટાંગણમાં ભક્તો દ્વારા જુદા જુદા કઠોળ દ્વારા સુંદર અંગી રચના કરવામાં આવી હતી. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો ધાર્મિક અનુષ્ઠાનોના દર્શનનો લાભ લે અને તેમની મનોકામના પૂર્ણ થાય તેવા ધાર્મિક ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસનો અમાસનો દિવસ છે અને એમાં પણ ગુરુવાર મળ્યો છે, એ અતિ શુભ દિવસ છે. આજે સિદ્ધનાથ મહાદેવ ખાતે સાંજે પંચવક્ર મહાપૂજા અને મહાઆરતી રાખવામાં આવેલી. શાસ્ત્રોમાં રાજોપચારી પૂજન પછી પંચવક્ર પૂજનની મહત્તા આપેલી છે અને એ મુજબ અહીં આજે શ્રાવણ માસની પૂર્ણાવતી નિમિત્તે સર્વતોભદ્ર મંડળની પૂજા કરેલી, અન્નકૂટ ભરેલા, તેમજ સાંજના સમયે મહાપૂજા એટલે કે પંચવક્ર પૂજન અને મહાઆરતીનું આયોજન કરેલું. એમાં ભક્તજનોએ સંપૂર્ણ સહકાર આપ્યો. આ ઉપરાંત પાટણના મોટીસરા વિસ્તારમાં આવેલ પંચાલ સમાજની વાડીમાં બિરાજમાન પંચાલેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ વદ અમાસ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો, જેમાં યજમાન પરિવાર ઉપરાંત પાટણના ધારાસભ્ય રણછોડભાઈ રબારીએ ઉપસ્થિત રહી યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે પંચાલ સમાજ દ્વારા ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પંચાસરા વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિક ભક્તો દ્વારા વિવિધ કઠોળનો ભગવાનને થાળ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.
સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. શ્રી હનુમાન દાદાના સાનિધ્યમાં ઓફિસ, બેંક, હોસ્પિટલ, શોરૂમ, દુકાનો તેમજ કોમર્શિયલ જગ્યા ધરાવતું એકમાત્ર શોપિંગ સેન્ટર એટલે પંચમુખી દર્શન શોપિંગ સેન્ટર. શોપિંગ સેન્ટરની સુવિધાઓ: આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, આકર્ષક ફ્લોરિંગ, કન્સીલ્ડ ઇલેક્ટ્રિક કોપર વાયરિંગ, કોમન ટોયલેટ, વિશાળ પાર્કિંગ, આકર્ષક ડિઝાઇન. શહેરની મધ્યમાં આવેલ નવનિર્માણ પામતા પંચમુખી દર્શન શોપિંગ સેન્ટરમાં આજે જ બુકિંગ કરાવો. સંપર્ક રેહા ડેવલપર્સ, સુરેશભાઈ સી પટેલ. મોબાઈલ નંબર 9824413156. ચિંતન પટેલ 9904383177. ખરીદો મહિન્દ્રા 255 ટ્રેક્ટર ફક્ત કિંમત ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55, કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. અવેદના, દરેક વેદના માટે અવેદના. અમેરિકાની પ્રખ્યાત હવે ગુજરાતમાં ખભાના, કમરના, ઢીંચણના દુખાવા માટે અમેરિકામાં બનેલી અને અમેરિકાના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધારાધોરણોમાંથી પાસ થયેલી સંપૂર્ણ આયુર્વેદિક દવા અવેદના રોલ ઓન જેલ તથા સ્પ્રે બંને ફોર્મમાં ઉપલબ્ધ છે. અમારું સરનામું નોંધી લેશો: મહાકાળી મેડિકલ, બસ સ્ટેશનની સામે, પાટણ. કોન્ટેક્ટ નંબર 9898261075. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, પીવીસી કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર. વર્ટિકલ બ્લાઇન્ડ, રોલર બ્લાઇન્ડ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132, પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. રવેચી ડેવલપર્સનું નવીન સાહસ સંસ્કાર ટાઉનશીપની પ્લોટ તથા ટેનામેન્ટની સ્કીમ. પાટણથી તદ્દન નજીક આકાર પામતી સંસ્કાર ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મેઇન ગેટ, આકર્ષક 2 કોમન પ્લોટ, કમ્પાઉન્ડ વોલ. સામાન્ય જનતાને પોષાય તેવા દર 6 મહિને હપ્તા ભરો અને 70, 80, 90, 100, 125, 280 ચોરસ વારના પ્લોટના માલિક બનો અને દર 6 મહિને ટાટા નેનો જીતવાની અમૂલ્ય તક. સંપર્ક યુનિક ઇમિગ્રેશન સર્વિસ, S22, બીજો માળ, તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. અમારું સાઇટ એડ્રેસ સંસ્કાર ટાઉનશીપ, પાટણ કુણઘેર રોડ, સાંઈબાબા મંદિર નજીક, ચેથરિયાવીરની સામે, પાટણ. ઈસવીસન 1984 થી આયુર્વેદ ક્ષેત્રમાં રૂબી ફાર્માસ્યુટિકલ વર્ક્સ રાજકોટ અને કેસી આચાર્ય દ્વારા ઉત્પાદિત કરેલ
રૂબી પાચન ચૂર્ણ, જે કબજિયાત, એસિડિટી, માથાનો દુખાવો, મોઢાના ચાંદા મટાડી ખોરાક પચાવે છે. ડાયનોમ ચૂર્ણ, ડાયાબિટીસ કંટ્રોલ કરી સાંધાના દુખાવા દૂર કરે છે. ક્યુબેક્સ ચૂર્ણ, પથરી, મસા, વાઢિયા, લોહી શુદ્ધ કરી કિડની સાફ રાખે છે. ડેન્ટોવિન દંત મંજન, દાંતનો દુખાવો, લોહી નીકળવું, દાંતના ડાઘ તેમજ મોંની દુર્ગંધ દૂર કરે છે. તો આજે જ વાપરી ખાતરી કરો. 127 યશનગર, છીંડિયા દરવાજા બાર, પાટણ. ઓફિસ સંપર્ક છીંડિયા દરવાજા બાર, ભૈરવ રોડ, પાટણ. चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટ્સ ચેરમેન દિલીપ ચૌધરીની 3 વર્ષની ટર્મ પૂરી થતા આજે યુનિવર્સિટી ખાતે આગામી 3 વર્ષ માટે બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાટણના શૈલેષ પટેલની યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જોકે તેમની સેવાને પગલે યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતા તેમના સમર્થકોમાં આનંદ છવાઈ ગયો હતો. બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ શૈલેષ પટેલે યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તેવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આજ રોજ યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ સ્પોર્ટ્સની મીટિંગ મળેલી, જેમાં અગાઉના ચેરમેન દિલીપભાઈ ચૌધરીની મુદત પૂરી થતા નવા ચેરમેનની વરણી કરવાની હતી, જેમાં મારી સર્વાનુમતે બિનહરીફ વરણી થયેલ છે. હું અમારા કમિટીના તમામ સભ્યોનો અને મારા સાથી મિત્રો અને ટેકેદારોનો આભાર માનું છું અને આગામી સમયમાં યુનિવર્સિટીની અંદર સ્પોર્ટ્સની પ્રવૃત્તિ સારી રીતે થાય, એનો વિકાસ થાય એ દિશામાં હું સતત પ્રયત્નશીલ રહીશ. ગુજરાતની સત્તારૂઢ ભાજપની હત્યારી અને ભ્રષ્ટાચારી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજ્યવ્યાપી એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને પાટણ અનુસૂચિત જનજાતિ મોરચા અને દલિત સમાજના કાર્યકરો દ્વારા બગવાડા ચોક ખાતે મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કાર્યકરોએ ચોકમાં રિક્ષાના ટાયર પર પેટ્રોલ છાંટી ભાજપ સરકારની ખોખલી અને ભ્રષ્ટ નીતિની હોળી કરી હતી. આ બનાવને પગલે બગવાડા રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અરસામાં તોફાની કરેલા અનુસૂચિત જનજાતિના કાર્યકરો દ્વારા તળપતા રિક્ષા ટાયરને લાતો મારી ફૂટબોલની જેમ હવામાં ફંગોતા હતા. ત્યાંથી પસાર થયેલ એક સ્કૂટર ચાલકને તળપતું ટાયર અથડાતા ચાલક હાંફો માફો બની સ્કૂટરમાંથી જીવ બચાવવા દોડ મૂકી હતી. દરમિયાન પોલીસે ઘટના સ્થળે આવી અનુસૂચિત જનજાતિના કાર્યકરોની ધરપકડ કરી હતી, જ્યારે કેટલાક કાર્યકરોને ટીંગા ટોળી કરી પોલીસ વાનમાં બેસાડી તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.
આ ઉપરાંત કોલેજ કેમ્પસ ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના કાર્યકરોએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું પુતળું બાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. જૈન શાસનની ભૂમિ ગણાતા પાટણમાં આજે જૈન ધર્મ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકનો પ્રસંગ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. જે અંતર્ગત શહેરના કુંભારાપાડામાં આવેલ સાગર જૈન ઉપાશ્રય ખાતે આજે ભગવાન મહાવીર સ્વામીની જયંતિના શુભ અવસરે ત્રિશરા દેવીના 14 સુપનના દર્શન જૈન ભાઈ બહેનો માટે ખુલ્લા મુકાયા હતા. જેના દર્શનની સાથે જૈનેતરો અહીં ઉપસ્થિત વિમલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પદુમન વિમલસુરી તથા માતૃશ્રી મહાનંદ વિભાગ મહારાજ સાહેબ આદિઠાના ભગવંતોના આશીર્વચનનો લાભ લઈ પાવન થયા હતા. तेरी छवि पर मेरे भगवंत यह दुनिया दीवानी है, यह दुनिया दीवानी है, यह दुनिया दीवानी है. भाव से तेरी पूजा रचाऊं, भाव से तेरी पूजा रचाऊं, जीवन में मंगल होगा. जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વણઝારા મુદ્દે પાટણ જિલ્લા કોંગ્રેસે આપેલા બંધનો જિલ્લામાં ફિયાસ્કો. બજારો, શાળા, કોલેજો, હોસ્પિટલો તથા સરકારી દફતરો રાબેતા મુજબ રહ્યા ખુલ્લા. ટોળા સ્વરૂપે દુકાનો બંધ કરવા નીકળેલા કોંગી કાર્યકરોની પોલીસે 144ની કલમ હેઠળ કરી ધરપકડ. તો કાયદો તમામ માટે સરખો હોવાની માંગ સાથે કોંગી કાર્યકરોએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનશન પર બેસી વહીવટીતંત્ર સમક્ષ માંગ્યો ખુલાસો. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પારવ્યા વીર મંદિર ખાતે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની કરાઈ ઉજવણી. વાત્સલ્ય દિવસની ઉજવણી તથા અતિ કુપોષિત બાળકને ટિફિન સ્વરૂપે ત્રીજું ભોજન લાડુ કરાયા વિતરણ. અને પાટણના સાગર જૈન ઉપાશ્રય ખાતે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની થઈ ઉજવણી. જૈન મુનિ ભગવંતોના આશીર્વચન સાથે જૈન ભાઈ બહેનોએ ભગવાનના 14 સુપનના દર્શનનો લીધો લાભ. તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.